નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપણી સાથે હું છું રોનક મોઠવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે। રાજકોટ જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે મારામારીની ઘટના સામે આવી। જૂના બસ સ્ટેન્ડ ખોડિયાર હોટલ નજીકના આ સમગ્ર ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક ભેંસ પણ દાઝી ગઈ છે। નિરણ અને લાકડાનો જથ્થો બળીને ખાખ થયો છે અને ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો આપણી સાથે સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, સમગ્ર ઘટના બની, ખેતરમાં અચાનક આગ લાગી, હાલ કેવો માહોલ, આગમાં કેટલું નુકસાન? બીજો વાત કરવામાં તો ચોટીલાના રૂપાવટી ગામે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી અને ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં સૂકા ઘાસ અને લાકડાના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગમાં 2 બળદના કરુણ મોત નીપજ્યા હતા અને આગને લઈને બહુ મોટું નુકસાન સામે આવ્યું હતું અને ખેડૂતોએ વળતર આપવાની પણ માંગ કરી હતી। જી બિલકુલ સચિન, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આજે રાત્રે તેઓ જામનગરના એરફોર્સ બેઝ ખાતે ઉતરાણ કરશે। એરફોર્સ ગેટથી લાલ બંગલા સુધીના માર્ગને ખાસ શણગારવામાં પણ આવ્યો છે, જ્યારે લાલ બંગલા સર્કલ પર અભિવાદન સમારોહ છે તેને લઈ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું, જ્યાં પીએમ મોદી શહેરીજનોનું અભિવાદન સ્વીકારશે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ સાથે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી। અભિવાદન કાર્યક્રમ બાદ પીએમનો કાફલો સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાં રંગમતી ભવનમાં તેઓ રાતવાસો કરશે। આવતીકાલે સવારે તેઓ સોમનાથ માટે ત્યાંથી પ્રસ્થાન કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ જામનગર આવી રહ્યા છે, તેને લઈ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। વડાપ્રધાન જ્યારે જામનગર આવશે ત્યારે વડાપ્રધાન સાડા 8 વાગ્યાની આજુબાજુમાં એરફોર્સ સ્ટેશન પર ઉતરશે અને ત્યાંથી એરબેઝ પર ત્યાંથી લઈ અને તે લાલ બંગલા સર્કલ ખાતે આવશે। લાલ બંગલા સર્કલ ખાતે જ્યારે આવશે ત્યારે અભિવાદન ઝીલવા માટે એક સ્ટેજ બનાવવામાં આવેલ છે। આ સ્ટેજ પરથી તે લોકોનું અભિવાદન ઝીલશે। ત્યાં 5000 જેટલા લોકોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એરફોર્સ જ્યારે લાલ બંગલા સર્કલેથી આવી અને લોકોના અભિવાદન ઝીલ્યા બાદ તે સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે। આ રાત્રિ રોકાણ કર્યા બાદ નરેન્દ્ર મોદી વહેલી સવારમાં જ સોમનાથ જવા માટે તેમના કાફલા સહિત તેઓ નીકળશે। આવી જ રીતે નરેન્દ્ર મોદી જ્યારે આવશે જામનગર ત્યારે તેના માટે અત્યારે પૂરો તો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને ક્યાંક ને ક્યાંક લોકોની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે અને પૂરતી વ્યવસ્થા ગોઠવી અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે। કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। ગીર સોમનાથમાં સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે 11 મેના રોજ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરો રોબોટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજવામાં આવશે। સોમનાથ મંદિરના આકાશમાં પાયલોટ દિલધડક હવાઈ કરતબો રજૂ કરશે, જ્યારે એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે। રિહર્સલ દરમિયાન જ પાયલોટના સાહસભર્યા કરતબોએ લોકોમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો। ધોરાજી રેલવે સ્ટેશન ખાતે કાર્યરત 30 વર્ષીય કર્મી નીતિન જેઠવાએ માનસિક તણાવ અને ટોર્ચરના આક્ષેપો વચ્ચે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। ઘટનાની પહેલા કર્મીએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો હતો અને રેલવેના એક કર્મચારી સામે ગંભીર આક્ષેપ કર્યા। હાલ નીતિન જેઠવાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ધોરાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના માધાપર ચોકડી નજીક પૈસાની લેતી દેતી બાબતે ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે। બીજી તરફ રામદેવ ડાંગરે ગેરકાયદેસર રિવોલ્વર કાઢી અને દિવ્યરાજસિંહ સામે ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે। તો રામદેવ ડાંગર પર ખૂન સહિતના 15 ગુનાઓ પણ નોંધાયેલા છે અને તેને બલી ડાંગર ગેંગનો સાગીરત હોવાનું પણ કહેવાય છે। પોલીસે બંનેના હથિયાર કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ કલમોની કાર્યવાહી કરી છે। જેમકો કંપનીની અંદર
એક ફાયરિંગની ઘટના બનેલ, જેમાં ફાયરિંગ કરનાર દિવ્યરાજસિંહ સરવૈયા તેમજ સામે રામદેવભાઈ ડાંગર બંને સામે હથિયારમાં દિવ્યરાજસિંહે 2 રાઉન્ડ ફાયર કરેલા, જેમાં કોઈ જાનહાની નહીં થઈ, કોઈને વાગેલ નથી. તેમજ રામદેવ ડાંગરે પણ હથિયાર કાઢેલ પરંતુ ફાયરિંગ કરેલ નહીં. આ બાબતે બંને રાજકોટ શહેરમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરી લોકોમાં ડરનો માહોલ ઊભો કરી, જે બાબતે સરકાર તરફે BNS કલમ 109, 1, 125 તથા આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે. રાજકોટના સાંકડી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી. પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતની આ ઘટનામાં રિક્ષામાં સવાર 7 લોકોને ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે સમગ્ર બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. રાજકોટ જિલ્લાના જસદણ પોલીસને મોટી સફળતા મળી છે કે જ્યાં પોલીસ દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. લીલાપુર રોડ પર પોલીસે ટ્રકમાં ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડ્યો. કાર્યવાહી દરમિયાન 16,099 જેટલી દારૂની પેટીઓ ઝડપાઈ, જેમાં 81,000થી વધુ દારૂની બોટલ હતી. તો પોલીસે દારૂ અને ટ્રક સહિત અંદાજે 1,60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરી માટે ટ્રકનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી હજુ પણ શરૂ ન થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની જાહેરાત બાદ પણ ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતોમાં ખુલ્લા બજારમાં ઓછા ભાવે ઘઉં વેચવા મજબૂર બન્યા છે. હાલ બજારમાં માત્ર 400 થી 425 રૂપિયાનો પ્રતિમણનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ કરી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્યો દ્વારા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. લાખાણી ધોરાજી તાલુકાની અંદર ઘઉંની ખરીદી સરકારે ચાલુ નથી કરી. બીજા સેન્ટરને ચાલુ થઈ. ખેડૂતને અત્યારે બહુ નુકસાન થયું, કારણ કે બજારની અંદર ખુલ્લાની અંદર 400 થી 450 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા. અત્યારે 70 થી 80% ઘઉં વેચાઈ ગયા, ખાલી 20% રહ્યા છે. ને નુકસાની છે. અત્યારે ટેકાનો ભાવનો જણસીનો ફાયદો ખેડૂતને ન થયો, અને ઉનાળુ જે વાવેતર થોડું ઘણું કર્યું તેમાં કમોસમી વરસાદ થયો, એમાંય નુકસાન. ખેડૂતને અત્યારે બારે બાજુથી નુકસાન છે. સરકારશ્રી દ્વારા રવિ સિઝનના ઘઉં ખરીદીની જાહેરાત 4/4/2026ના રોજ ખરીદી કરવાની જાહેરાત કરેલી, પણ આ જાહેરાત પછી ખેડૂતોના ઘઉં ખરીદી કરવાનું શરૂ ન કરેલું હોય અને ખેડૂતો ખુલ્લા બજારની અંદર પૈસાની જરૂરિયાત હોવાને કારણે મજબૂર બની લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે. એક બાજુથી કુદરતનો કહેર અને બીજી બાજુથી સરકારે ઘઉં ન ખરીદી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અત્યારે ખેડૂતોને ધિરાણ નવા જૂનું કરવાનું હોવા છતાં ખેડૂતોએ પોતાની મજબૂરીથી આ ઘઉં 400 રૂપિયા મણ વેચવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં થોડો વિલંબ થયો છે. એની પાછળના મેં જે પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું છે કે થોડીક બારદાનની સપ્લાયની મુશ્કેલી હતી, અને આ ચૂંટણીની પ્રક્રિયામાં અધિકારી રોકાયેલા હતા, એના માટે થોડુંક મોડું થયું છે. પણ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ 15 જૂન સુધી લંબાવેલી છે, અને દરેક ખેડૂતો જે લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ દરેક ખેડૂતોનું હેક્ટર દીઠ 3200 કિલો ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે, અને ટેકાના ભાવ મણ દીઠ 517 લેખે ખરીદી કરવામાં આવે છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ઓફિરા પીક પ્રોજેક્ટમાં ફ્લેટ ધારકોમાં બિલ્ડર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. કરોડો રૂપિયાના ચૂકવણા બાદ પણ 2 વર્ષથી ફ્લેટનું પોઝિશન ન મળતા રહીશો સુરત અને પીક વિસ્તાર જે વેસુ કહેવાતા VIP રોડ, ન્યૂ VIP રોડ વેસુ વિસ્તારમાં ખાસ કરીને ઓપેરા પીક બિલ્ડિંગ છે, એ બિલ્ડરને વિરુદ્ધ આજે હજારો લોકો એકઠા થયા છે. ખાસ કરીને વાત કરીએ જે એ લોકોને જે બિલ્ડર છે એ ધોખાધડી કર્યું છે એ આરોપ લગાવી રહ્યા છે. કેમ કે ખાસ કરીને વાત કરીએ જે બિલ્ડર છે ખાસા સમયથી છે એ લોકોને દસ્તાવેજ કરી દીધું ને હજુ સુધી એ લોકોને પોઝિશન નથી આપ્યું. આપનું શું નામ છે ને વિરોધ પ્રદર્શન કર્યું છે બિલ્ડર સાહેબ, શું આખો મામલો છે? मेरा नाम रवि कुमार मोदी है. आज हम लोग
अपने ओफीरा पीक बिल्डिंग का पोजीशन लेने के लिए उस उपलक्ष्य में आज हम लोग सब एकत्रित हुए हैं। મારું નામ ચિરાગ કોઠારી છે. અમે 4 વર્ષથી આ ફ્લેટ લીધેલું છે. અમને 2024માં ફાઇનલ આપવાની વાત કરી હતી. અમે કેટલા ફોન કરી દીધા, કોઈ જવાબ નથી આપતા એ લોકો. અમે લાસ્ટ મીટિંગ કરી, એમાં એ કીધું મે મહિનામાં તમને બધી લિસ્ટ બનાવીને આપી કે બધું આપી દેવા. મે પણ આવી ગયો છે, હજુ તક એમનો કોઈ જવાબ નથી. તો અહીંયા કોઈ એનો ઓફિસ છે, કોઈ માને છે, કોઈ આવે છે અહીંયા? અહીંયા કોઈ પણ નથી આવતું છે. એમને ફોન કરીએ તો એ મીટિંગ ઉપર આવે, એ પણ 100 ફોન કર્યા, એ મીટિંગમાં એક વાર આવ્યો છે. ને તમારો જે ફ્લેટ છે ક્યારે દસ્તાવેજ છે ને શું કહીને કેવું છે? મારું નામ છે કનુભાઈ મોડ. અમે 2023માં ફ્લેટ બુકિંગ કરાવ્યું. એ વખતે એટલું બધું નાટક ચાલતું હતું કે 150 માણસ કમસે કમ કામ કરી રહ્યા હતા. અને એમનું કહેવું હતું કે 2024માં તમને પોઝેશન 100% આપી દઈશું. અને આજ 2 કરોડ રૂપિયાનો એક ફ્લેટ છે. 2 કરોડ રૂપિયા, 250 જણની રજિસ્ટ્રી ગણીએ તોય કેટલા 450 કરોડ રૂપિયા થયા. 450 કરોડ રૂપિયાનું આ એક જાતનું પ્રોપરगंडा જ છે. इसको सर हमारा लिए हुए 2017-18 से है और 10 आज हमारा अभी कंप्लीट हुआ है. 3-4 साल हो गए हैं और विजय वरियानी मेरा नाम है. 8 टावर में 601 नंबर मेरा फ्लैट है. मेरा नाम प्रियंका बंसल है. मैंने 2017 में बुकिंग करवाया था. 2017 में आपने बुकिंग करवाया था. दस्तावेज कब हुआ और पोजीशन कब देने वाला था? 2024 में पोजीशन देने वाला था. अभी तक नहीं दिया है पोजीशन. 2020માં કરાવેલું બુકિંગ ને અમે જ્યારે પણ આવીએ છીએ કારણ કે થઈ જશે ને એનું કામ કંઈ ચાલુ હોતું નથી ને બધું અમારે વ્યાજ પણ એનું ભરવું પડે. આજે ધંધા ચાલે નહીં અને વ્યાજ ભરવાનું આવે, બેંકના હપ્તા ભરવાના આવે તો અમને કેટલું અમારા મિનિસ્ટરોને કેટલું ટેન્શન રહી છે એના માટે. લોકો અહીંયા આવે છે, દર વખત આવે છે અને આવીને નિરાશાને આદે જાય છે કેમ કે બિલ્ડર અહીંયા મળતો નથી, એનો માણસ કોઈ મળતો નથી. ને 225 ફેમિલી છે જે આ બેઘર થઈ ગયા છે કેમ કે એમ લોકો ઘર લીધું હતું કે ઘરમાં અમે રહેશું, પણ જે ઘરના પૈસા છે એ તો જાય છે. એમને કહેવાય શકે કે એમાં એ તો જાય છે પણ ઘર નથી મળતા, તે લઈને એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના હજીરા વિસ્તારમાં મોરા ગામથી રાજગરી હાઈવે પર રાત્રિના સમયે ટ્રક, ટેલર અને લક્ઝરી બસોનું ગેરકાયદેસર પાર્કિંગ જોખમી બન્યું છે. હાઈવે પર આડેધડ પાર્કિંગ વાહનો જે છે તે માર્ગ અકસ્માતનું કારણ બની રહ્યા છે. અગાઉ ગેરકાયદેસર પાર્કિંગના કારણે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર પાસે ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરત એરપોર્ટ પર ડીઆરઆઈએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડીઆરઆઈએ દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટમાં એક મુસાફર પાસેથી કરોડો રૂપિયાનું ગાંજો જપ્ત કર્યું છે. આ કાર્યવાહીમાં અંદાજે 2 કરોડ અને 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 8.6 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો હતો. સમગ્ર મામલે મુસાફરની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ ડ્રગ્સ સુરતમાં કોને અને ક્યાં ડિલિવર કરવાનું હતું. સુરતમાં ઓડિશા બેંક લૂંટ કેસમાં મોટી સફળતા મળી છે. રૂપિયા 3 કરોડની સશસ્ત્ર લૂંટના મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રોશન કુમાર ઉર્ફે લડ્ડુ નામના આરોપીની શિવનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓડિશામાં ગન પોઈન્ટ પર બેંકની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, જે બાદ સુરત આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ઓડિશા પોલીસને સોંપી મોટી પ્રક્રિયા હાથ ધરી છે. સુરત પોલીસે 1 મહિનાથી ફરાર રહેલા દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો છે, જે ગત એપ્રિલ મહિનામાં ફરિયાદ નોંધાયા બાદ નાસ્તો ફરતો હતો. આરોપી મૂળ અમરેલીના બગસરાનો વતની છે અને સુરતમાં વેપાર કરતો હતો. પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં માથાભારે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
કાપડ વેપારીને ધમકી આપી રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિવા ઝાલા અને તેના ભાઈ રામ ઝાલા અને સાગીરતો દ્વારા વેપારીને ચપ્પુની અણીએ ધમકાવવામાં આવ્યો. 2 તબક્કામાં કુલ રૂપિયા 1.20 લાખ વસૂલવામાં આવ્યા. સાથે જ દર મહિને 50,000 રૂપિયાનો હપ્તો આપવો પડશે તેવી ધમકી પણ આપી. વેપારીએ ધંધો ચાલુ રાખવો હોય તો નિયમિત હપ્તો આપવો પડશે એવી ધમકી આપી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. એક વખત પોલીસને સિંહ ગંજામાં ખાસ કરીને જોઈ શકાય છે જે શિવરાજસિંહ ઝાલા છે સાર્વજનિક પોલીસને સિંહ ગંજામાં છે કેમ કે આ એક વેપારી પાસે 1.20 લાખ રૂપિયાનો હપ્તો માંગ્યો તો ખાસ કરીને જે કપડાને ધંધા કરવું હોય તો અમારે દર મહિને 50,000 આપવું પડે એવી રીતે ફરિયાદ દાખલ કરવામાં છે. ખાસ કરીને એ જ શિવરાજસિંહ ઝાલા છે જે વાટેના વિસ્તારમાં એક આખું સામ્રાજ્ય ઊભો કર્યો હતો અને એમડીને ધંધા કરતો ત્યારે એસઓજીએ ટીમ રેડ મારીને એને ધરપકડ કર્યો હતો. ત્યાર પછી જેલ હવાલે કરવામાં આવ્યો. જેલથી બહાર નીકળતા શિવરાજસિંહ ઝાલા છે જે જેલર પર એ આરોપ લગાવ્યા હતા કે જેલરમાં છે જે હોસ્ટેલ તરીકે રાખવામાં આવે છે જે પૈસા આપો ને એનું પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી જે છે ફરી વખત જે ઝાલા બંધુઓ છે એમના ઉપર ખંડણીનો આરોપ લાગ્યો છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે ડ્રગ્સના કુખ્યાત બે આરોપી છે જે શિવરાજસિંહ ઝાલા તેના ભાઈ વેપારીને કપડા પાસે જે કપડાને વેપારી પાસે ચક્કુ બતાવીને એમ જોડે ધમકી આપીને જે ધંધો કરવો હોય તો દર મહિને 50,000 આપજો તેમી કહીને વેપારીને જાનથી મારી નાખવાનો ધમકી આપ્યું હતું. ત્યારબાદ વેપારી છે સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં જે સલાબતપુરા એસટી સેલ છે એમાં કેસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ જે માથાભારે શિવાસી અને તેના ભાઈ ઝાલાને સંગીરોને ફરિયાદ નોંધાઈ હતી અને સલાબતપુરા પોલીસે ખંડીને ગુના નોંધીને પંચનગરથી જે રહેવાસી છે ઝાલા એમને એક ભાઈને ગિરફ્તાર કર્યું છે. શિવરાજસિંહ ઝાલા અને એને ભાઈને પકડવાનું તજવીજ હાથ ધરવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સોમનાથ ખાતેથી મળી રહ્યા છે. સોમનાથમાં હાલ જે પર્વ ચાલી રહ્યો છે તેને લઈ તળાવની સમીક્ષા પણ કરવામાં આવી છે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. તો આવતીકાલે સવારે વડાપ્રધાન શ્રી તે સોમનાથ પહોંચવાના છે જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.